નમસ્કાર. આજે આપણે સમાસ શીખીએ. સમાસ એટલે જ્યારે બે કે તેથી વધુ પદ જોડાઈને એક પદ બને ત્યારે તે પ્રક્રિયાને સમાસ કહે છે. બે કે તેથી વધુ પદ એટલે દાખલા તરીકે રાત દિવસ છે તો રાત અને દિવસ, સુખ દુઃખ છે તો સુખ અને દુઃખ, માનવ સેવા તો માનવની સેવા, વૃંદાવન તો વૃંદાથી ભરેલું વન, એ રીતે. હવે સમાસના પ્રકારો જોઈએ. 1 દ્વંદ્વ સમાસ, 2 તત્પુરુષ સમાસ, 3 કર્મધારય સમાસ, 4 ઉપપદ સમાસ, 5 મધ્યમ પદલોપી સમાસ, 6 બહુવ્રીહી સમાસ અને 7 દ્વિગુ સમાસ. 1 દ્વંદ્વ. જ્યારે સમાન વ્યાકરણી મોભો ધરાવતા બે પદ જોડાય અને તેનો અને કે અથવા થી વિગ્રહ થાય ત્યારે તેને દ્વંદ્વ સમાસ કહે છે. દ્વંદ્વ એટલે જ બે એવો અર્થ થાય. જ્યારે સમાન વ્યાકરણી મોભો ધરાવતા એટલે કે બંને શબ્દના અર્થ એક સરખા, બંને શબ્દનો જે મોભો છે એટલે કે સમાનતા જે છે તે સરખી છે અને એ બે પદ જોડાય ત્યારે દ્વંદ્વ સમાસ બને. અને વિગ્રહ કરતી વખતે, વિગ્રહ એટલે કે શબ્દને છૂટો પાડવો, વિગ્રહ એટલે છૂટા પાડવું. જ્યારે આપણે એ શબ્દ જોઈએ ત્યારે તો એ જોડાયેલો હોય પણ આપણે એને પહેલાં વિગ્રહ કરવો પડે, છૂટો પાડવો પડે. અને એમાં શું આવે છે વચ્ચે, અને કે નોની નું ના માંથી શું આવે છે તે જોવું પડે. તે આધારે સમાસ રચાય. તો આ સમાસને જો છૂટો પાડીએ તો અને કે અથવા આવે છે. તો દાખલા તરીકે બીજે ત્રીજે તો બીજે કે ત્રીજે, નાચ ગાન તો નાચ અને ગાન, આ રીતે. 2 કે 3 તો વચ્ચે કે આવ્યો, સુખ દુઃખ, સુખ અને દુઃખ, રાત દિવસ, રાત અને દિવસ, દંપતી, પતિ અને પત્ની. આ પ્રકારના જે સમાસ છે તેને દ્વંદ્વ સમાસ કહે છે. હવે તત્પુરુષ સમાસ. જે સમાસનું પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય તેને તત્પુરુષ સમાસ કહે છે. વિગ્રહ કરતી વખતે નો, ની, નું, ના, ને, માંથી, વડે, પ્રત્યય, માટે વગેરે આવે. વિભક્તિ સંબંધ એટલે કે બે શબ્દને જોડતો શબ્દ, તે વિભક્તિ સંબંધ કહેવાય. આ તત્પુરુષ સમાસમાં નો, ની, નું, ના, ને, માંથી, વડે, પ્રત્યય, માટે વગેરે આવે. દાખલા તરીકે શયનખંડ તો શયન માટેનો ખંડ, આશા ભર્યા તો આશાથી ભર્યા, માનવ સેવા તો માનવની સેવા, માનવ શ્રેષ્ઠ તો માનવોમાં શ્રેષ્ઠ. આવા જ્યારે સમાસ હોય તેને તત્પુરુષ સમાસ કહે છે. કર્મધારય સમાસ ત્રીજો પ્રકાર છે. પહેલું પદ વિશેષણ, પદ એટલે નામ, શબ્દ, અને બીજું પદ નામ હોય ત્યારે કર્મધારય સમાસ બને છે. વિશેષણ, પહેલું પદ એટલે પહેલો જે શબ્દ હોય તે વિશેષણ હોય. નામના અર્થમાં જે વધારો કરે તેને વિશેષણ કહેવાય. દાખલા તરીકે ઘોડો એ નામ છે પણ એની આગળ કાળો લગાવ્યું હોય તો એ વિશેષણ થશે. કાળો ઘોડો તો કાળો એ વિશેષણ. તો વિશેષણ અને પહેલું પદ વિશેષણ અને બીજું પદ નામ હોય ત્યારે કર્મધારય સમાસ બને છે. વિગ્રહ કરતી વખતે રૂપી, એજ, એવું, જેવી, જેવો, જેવું વગેરે વચ્ચે આવે. અને કેટલાક શબ્દોમાં પહેલું પદ મહા કે પર હોય ત્યારે પણ આ સમાસ બને છે. દાખલા તરીકે આયુધરા તો આયુષ્ય રૂપી ધારા, મહાદેવ મોટા દેવ, પરદેશ બીજો દેશ, પરદેશમાં આગળ પર આવ્યું, મહાદેવમાં આગળ મહા આવ્યું, એ રીતે. અને આમાં રૂપી આવ્યું વચ્ચે, આપણે જોયું કે રૂપી એ જેવું જેવી વગેરે આવે. અને કેટલીક વાર પહેલું પદ મહા કે પર આવે તો પરદેશ આપણે જોયો શબ્દ, એ રીતે. કંચન લતા તો કંચન રૂપી લતા, ગોપાળ બાપા તો ગોપાળ એ જ બાપા વગેરે કર્મધારય સમાસ છે. હવે ચોથો ઉપપદ સમાસ. સમાસનું બીજું પદ ક્રિયાવાચી હોય તેને ઉપપદ સમાસ કહે છે. અને વિગ્રહ કરતી વખતે છેલ્લે નાર આવે. વિગ્રહ કરવું એટલે છૂટા પાડવું, એ આપણે અગાઉ જોઈ ગયા. બીજું પદ ક્રિયાવાચી એટલે કે કર્તૃવાચક સંજ્ઞા દર્શાવેલી હોય.
દાખલા તરીકે તક સાધુ એટલે કે તકને સાધનાર, છેલ્લે નાર આવ્યું છે. પાણી કળો તો પાણી કળનાર. આ રીતે જે સમાસ આવે એને ઉપપદ સમાસ કહે છે. 5 મધ્યમ પદ લોપી સમાસ. આ સમાસનો અર્થ જ એવો થાય, મધ્યમ એટલે વચ્ચેનું, પદ એટલે શબ્દ અને લોપી એટલે અદ્રશ્ય. વિગ્રહ કરતી વખતે વચ્ચે અન્ય પદ ઉમેરવું પડે ત્યારે મધ્યમ પદ લોપી સમાસ બને. અને જ્યારે શબ્દ આપેલો હોય ત્યારે વચ્ચેનો શબ્દ આપણને દેખાતો નથી, લોપ થયેલો હોય, અદ્રશ્ય થયો હોય, એટલે એને મધ્યમ પદ લોપી સમાસ કહે છે. દાખલા તરીકે એક આગ ગાડી તો આગ વડે ચાલતી ગાડી. આવા જે શબ્દો ઉમેરાય છે તેમાં તમે લીટી દોરો એટલે ખ્યાલ આવે. શિષ્યવૃત્તિ તો શિષ્યને મળતી વૃત્તિ, ને મળતી ઉમેરાયું છે વચ્ચેનું પદ, અને આ શબ્દ જોઈએ તેમાં આપણને વચ્ચેનું પદ દેખાતું નથી, લોપ થયેલું છે, અદ્રશ્ય છે, એટલે એને મધ્યમ પદ લોપી સમાસ કહે છે. સિંહાસન, વૃંદાવન, ઘોડા ગાડી, ઘણા બધા મધ્યમ પદ લોપી સમાસના ઉદાહરણો આવી શકે. 6 બહુવ્રીહી સમાસ. અન્ય પદના વિશેષણ તરીકે કામ કરતું પદ બહુવ્રીહી સમાસ છે. વિગ્રહ કરતી વખતે છેલ્લે છે, તે, નથી, તે આવે. અન્ય પદના વિશેષણ તરીકે, દાખલા તરીકે ચિંતાતુર તો જે ચિંતાથી આતુર છે તે. શેનાથી આતુર છે? ચિંતા એ નામ છે ને આતુર એ વિશેષણ છે. ચિંતાથી જે આતુર છે તે આવ્યું. અનાથ, જેનું કોઈ નથી તે, નથી તે આવ્યું. બધી વાર છે તે જ આવે એવું નહીં, કેટલીક વાર નથી તે પણ આવે. અલૌકિક તો જે લૌકિક નથી તે. સુમધુર તો જે સુંદર, સરસ, મધુર છે તે, આવા અર્થ થાય. આવા શબ્દો દર્શાવતા સમાસ બહુવ્રીહી સમાસ છે. 7 દ્વિગુ સમાસ. જ્યારે પહેલું પદ સંખ્યાવાચક હોય ત્યારે દ્વિગુ સમાસ બને છે. સંખ્યાવાચક બહુ સહેલો છે આ સમાસ. દાખલા તરીકે એક ત્રિકોણ તો 3 ખૂણાનો સમૂહ, નવરાત્રિ તો નવરાત્રિઓનો સમૂહ. એ જ રીતે ચતુષ્કોણ તો 4 ખૂણાનો સમૂહ, પંચધાતુ તો 5 ધાતુઓનો સમૂહ, સપ્તશૃંગી તો 7 શૃંગ એટલે કે ટોચનો સમૂહ, અષ્ટદિશા તો 8 દિશાઓનો સમૂહ. આમ કુલ 6 સમાસ, કુલ 7 સમાસ આપણે જોયા. અને આના પરથી તમને એ આવડી જ જશે અને પરીક્ષામાં પૂછાશે તો પણ તમે સરળતાથી લખી શકશો એવી હું આશા રાખું છું. અસ્તુ.